જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના રોડ રસ્તા અને પુલોની સ્થિતિને લઈ. પેદા થયેલ પરિસ્થિતિને લઈ જિલ્લાના અને જિલ્લામાંથી પસાર થતા અન્ય જિલ્લા અને પરપ્રાંતના નાગરિકો કહી શકાય કે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પ્રજાનો અવાજ બનેલા એક સામાજિક કાર્યકર્તાએ સોશિયલ મીડિયા થકી તંત્રને જગાડવાના કરેલા પ્રયાસની. જી હા, હાલ જિલ્લામાં સિહોદ પુલ અને ડાયવર્ઝન તૂટવાને લઈ અને જિલ્લાના કેટલાક પુલ નબળા હોવાનું સામે આવતા તેના ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયા છે. ત્યારે 100 કિલોમીટરના અંતરને બદલે 160 કિલોમીટરનો ફેરો. જિલ્લાના અનેક પુલો ઉપરથી ભારદારી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ હોવાને લઈ અનેક ગામોમાં એસટી બસોના રૂટ બંધ કરી દેવાયા. ડુંગરવાંટ પુલ ઉપરથી તો ખાનગી પેસેન્જર વ્હીકલની પણ અવરજવર બંધ કરવામાં આવી છે. તેવી સ્થિતિમાં જનતા પીસાઈ રહી છે. આ પરિસ્થિતિનો ભોગ વિદ્યાર્થી આલમ, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, ખેડૂતો, ટૂંકમાં પ્રત્યેક નાગરિક ઉપર પડી રહી છે. ચોમાસામાં રૂટ ડાયવર્ટ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો અને તેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યા. લોકોને અનેક કિલોમીટરો ફરીને જવાનો વારો આવ્યો, ફેરો ફરવાનો વારો આવ્યો. પરંતુ હવે જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે જે પુલ જોખમી જણાઈ રહ્યા છે તેવા તમામ પુલની બાજુમાં નદીના પટમાં દરેક વાહન પસાર થઈ શકે તે પ્રકારના મજબૂત ડાયવર્ઝન તંત્ર દ્વારા બનાવવાની શરૂઆત કરવામાં આવે. તૂટેલા રોડ રસ્તાની યુદ્ધના ધોરણે મરામત અને નવીનીકરણ કરવામાં આવે, જેથી કરીને વહેલી તકે જનતાને આ વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મળે. પ્રજા પીડાઈ રહી છે અને આ જિલ્લાના દરેક નાગરિકની અંતરાત્માનો અવાજ છે અને પ્રજાની અંતરાત્માનો અવાજ બની સોશિયલ મીડિયામાં વેદના ઠાલવવાની સાથે તંત્રને સરકારને રજૂઆત કરી છે એક જાગૃત નાગરિકે. સોશિયલ મીડિયા માધ્યમથી પાવી જેતપુરના ડુંગરવાંટના સામાજિક કાર્યકર્તા શેખરભાઈ રાઠવાએ જનતા વતી તંત્રને સરકારને અપીલ કરતા શું કહ્યું, આવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદના કારણે બ્રિજોનું લાંબા સમયથી સમારકામ ન થતાં મોટાભાગના જિલ્લાના બ્રિજો હાલ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે કોમર્શિયલ વ્હીકલ સિવાય અન્ય ભારદારી વાહનોને પરવાનગી નથી બ્રિજ પર અવર જવર કરવા માટેની. પણ હાલ ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે તો આ છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને જોડતો જિલ્લો હોય. અહીંના મોટા ભાગના વાહન વ્યવહારો આ ત્રણેય રાજ્યો સાથે સુગમતાથી કરતા હોય. જોડે અહીંયા બાજુમાં મહાકાળીજીનું સુપ્રસિદ્ધ તીર્થધામ આવેલું હોય. હાલ ત્યાં પણ ભક્તો આ જ રસ્તાઓ પરથી જતા આવતા હોય. પણ વધુ વરસાદના કારણે તમામ બ્રિજો પર અવરજવર બંધ હોય, જેનાથી આ વિસ્તારની જે જનતા છે એ એકબીજા રાજ્ય સાથે જોડાઈ શકતી નથી. છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે. તાલુકાઓમાં મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. હાલ વાહન વ્યવહારો એસટી નિગમે પણ બંધ કરી દીધા હોય, જેનાથી એકબીજા શહેર સાથે અહીંની જાહેર જનતા જોડાતી નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી આમ જે અમુક શહેરો છે ત્યાંના વેપારીઓ પણ હાલ આ પરિસ્થિતિને જોઈ એમની પણ વેપારીઓની પણ દયનીય હાલત થઈ હોય એવું જણાઈ રહ્યું છે. હાલ બીજી પરિસ્થિતિ એ છે કે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ આ બધાને જ આ પરિસ્થિતિ નડતી હોય તો ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે તો
વહીવટી તંત્ર સત્વારે જાગીને જે તે બ્રિજો જે ક્ષતિગ્રસ્ત જણાય છે ત્યાં નીચે ડાયવર્જનો આપીને તાત્કાલિક આ છેડેથી બીજે છેડે જનતા જઈ શકે એ જનતાના હિતમાં નિર્ણય લેવો ખૂબ જ ઉચિત છે. શેખર રાઠવા. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.